તો મિત્રો પ્લાનમાં થઈ ગયો છે ચેન્જ. આપણે આવી ગયા છીએ ગોપાલ હોટલે. હલો મિત્રો, જય દ્વારકાધીશ. નવો દિવસ, નવી સવાર અને નવી શરૂઆત સાથે સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે છે બુધવાર, કારખાને જનરલી રજા હોય, પણ આપણે હમણાં માતાજીની દયાથી કામકાજ સારું છે તો બુધવારે આપણે ચાલુ રાખ્યું છે. અને આમ જોઈ લ્યો, અમારે વાસુદેવભાઈ આજે રજા રાખ્યા વગર કામે આવી ગયા છે. આ ખાતામાં આપણે 2 મશીન ચાલુ રાખ્યા છે. અર્જન્ટ માલ હોય એ ચાલુ છે. આ મશીન બંધ છે. ઇમરાનભાઈ આવ્યા છે. હાલો ઇમરાનભાઈ, ગુડ મોર્નિંગ. તો અહીંયા રાબેતા મુજબ આજે બુધવાર છે તો આપણે કામ ચાલુ છે. બાજુમાં વીઆઈ કરવા માટે પણ આવ્યા છે, તો આપણે બાજુના ખાતામાં જાય તમને બતાવું. તો મિત્રો, આપણે 12 નંબરના સેટમાં આવી ગયા છીએ. અહીંયા અમારે ઠેકેદારભાઈ 2 મશીન નાખે છે. આજે બુધવાર છે, બધા કારીગર એક કામે ન આવે. જે આપણે લોકોને ઓફર કરી હતી કે ભાઈ તમારે બુધવાર છે હાંકવું છે, જે લોકો હા પાડે એ લોકો આવે. અમારા ઠેકેદાર ને એ બધા અત્યારે મશીન નાખે છે. અમારા વીઆઈ વાળા ભાઈ આવી ગયા છે, એ વીઆઈ કરે છે. એટલે આટલું મટીરિયલ આપણે કાલે એને વીઆઈ ન કરવું પડે, અત્યારે જ વીઆઈ કરી નાખે. આ બધા ચોલ વાળા ને એવા બધા નંગ નીકળતા હોય એ કાઢતા જાય અને વીઆઈ કરતા જાય. અને હવે આપણે વૈયા જાય શક્તિભાઈના ખાતે. હવે શક્તિભાઈના ખાતે જાય છે. હા, તો અહીંયા અમારા ફિરોજભાઈ 2 મશીન નાખે છે. દાંત કાઢશે ઘડીક, શરમાય બહુ ને. જઈ ગયું કાનમાં પણ લગાવીને આટલું રનિંગ કરે. આ 2 મશીન હું આગા આગા હે, તો ત્યાંથી નંગ લગાવીને આવી પછી અહીંયા નંગ લગાવે. વિચાર લ્યો, આખો દિવસ એને આ જ કરવાનું. અહીંથી નંગ લગાવીને હાલીને ઓલા મશીને જવાનું, ઓલા મશીનેથી હાલીને પાછું આ મશીને આવવાનું. તો આમ તો આજે બુધવાર જ છે, એટલે બંસીભાઈ, કિશનભાઈ કારખાને અમારે કોઈને આવવાનું જ ન હોય. કારીગરો ચાલુ રાખ્યું હોય તો એની રીતે મશીન નાખે. તો આપણે આપણો થેલો લઈને આવી ગયા. હવે ત્યાં જાવું રાજુભાઈની ઓફિસે. ત્યાં કંઈક એવું લાગે તો રીલ કે આ તે બનાવશું. મળીએ રાજુભાઈની ઓફિસે. તો મિત્રો, પ્લાનમાં થઈ ગયો છે ચેન્જ. આપણે આવી ગયા છીએ ગોપાલ હોટલે. હવે ચા પાણી પીને કિશનભાઈ, અમારા ભોલાભાઈને બતાવો જરીક. હા, બરોબર. તો હવે આપણે કારખાને જઈને મટીરિયલ ફેરવવાનું છે. મેં હમણાં તમને જે મોટી આઈટમ બતાવી ને એ અમે બધા ભેગા થઈને બીજી જગ્યાએ નાખ્યું, કારણ કે ગાડી આવવાની છે, બહુ જાજો માલ ઉતારવાનો છે. તો હવે તમને કારખાને જઈને બતાવી. તો મિત્રો, ફાઇનલી પાછા આપણે કારખાને આવી ગયા. ચા પાણી પી લીધા. જો આ ઇનર રહીને એને આપણે વાવલી પેટીઓ દેખાય ત્યાં રાખવાના છે. અને એ બધી પેટીઓ રહીને એ આપણે બાજુના 12 નંબરના સેટમાં જવા દેવું. અને આ બાકીની આઈટમ રહી એને આપણે ક્યાંક વ્યવસ્થિત મૂકવી પડશે, કારણ કે આપણે આટલી જગ્યામાં માલ સંભાળવાનો છે. તો મિત્રો, જો અહીંયા આપણે ખાલી કરી દીધું. મોટી ઇનર આપણે વાં રાખી દીધી છે, જોઈ લ્યો. અને બાજુમાંથી વાં થપ્પો મારી દીધો છે. અને એક અહીંયા આમ જોવો તમે, જગ્યાનો પૂરો ઉપયોગ કેમ કરવાની જુઓ. હવે અહીંયા આવશે, હજી આપણે આટલું રહી ગયું છે એને આપણે અહીંયા ગોઠવી દેવું એટલે પૂરી જગ્યા ખાલી થઈ જાય. ફાઇનલી 11:15 થઈ ગયા છે અને શ્રીજાને એને સ્કૂલે તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે વયા જવું છોકરાઓને તેડવા. તો મિત્રો, બપોરે 1 વાગ્યા સુધી આપણે હતા કારખાને. અત્યારે વાગી ગયા 4:30. હું અને રાજુભાઈ બે ભેગા હી, ડમરી ઉડાડતા આવ્યા હી. ક્યાં જાય છે વિડીયો બના રહ્યો, આગળ બતાવું. તો આપણે આવી ગયા વાડીએ. જો આ ચાનો કહુંબો મારીએ, સ્પેશિયલ બનાવીએ મારે રાજુભાઈ હાટું. આ બધા હજી પી રહ્યા, ત્યાં અમે વાડીએ પૂગ્યા, પાછો બીજી વાર મૂક્યો. તો જો આપણે માંડવી ભરી લીધી ગીરા ખાવા, વેચી નાખી અને બાકીની વેચીને તેલ કાઢી નાખવાનું. ચલુકિયાની છે તો એટલે આપણે લઈ. આ આપણી ડુંગળી વાવી હતી ને, બીજી વાર ઉગાડી. અહીં ઢગલો કરી દીધો હતો. ગાડડા ખાઈ ગયા 3 દી. અહીં વાંધો નહીં,
ખાધું ને કોકે કેટલી 500 મણ હતી 500 મણનો દાબો કર્યો હાઈ ક્લાસ ઉગી ગઈ દેખાતી હોય તો લઈ લ્યો અમારા મોટભાઈ થોડીક હારી રહી ગઈ હતી તો એ બધા અત્યારે લણે છે તો ફાઇનલી મિત્રો આપણી દળવાની સફર અહીં પૂરી થઈ છે આપણો વિડીયો અહીં પૂરો કરી છે અહીં પડી ગઈ છે અને હવે અમે જઈએ છીએ રાજકોટ તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જે નવા લોકો સુધી આ વિડીયો પહોંચ્યો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ